મારા ઘરમાં આ ચટણી બની ત્યારે કોઈને શાકની જરૂર નથી પડી. તમને કેવી લાગે તે કમેન્ટ્સ કરીને જણાવજો. તો તેના માટે આપણે ડુંગળીને એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું અને ત્યારબાદ માટે મેં થોડા શેકેલા બી ફોતરા કાઢીને લીધા છે અને 10-12 કળી લસણની લીધી છે અને તે આપણે ખાંડીને અધકચરો ભૂકો તૈયાર કરી લઈશું. એક બાઉલમાં આપણે ડુંગળી છે એને લઈ લઈશું. તેમાં પછી ઝીણા સમારેલા ટમેટાં ઉમેરીશું. ત્યારબાદ આ પેસ્ટ બનાવી છે બી અને લસણની તે ઉમેરીશું અને સ્વાદ અનુસાર નિમક ઉમેરીશું અને મરચાંની ભૂકી થોડી વધારે ઉમેરીશું અને ઝીણી સમારેલી કોથમરી ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. ગેસ પર વઘારિયામાં થોડું વધારે સિંગતેલ ગરમ થવા રાખીશું અને સિંગતેલ ગરમ થઈ જાય એટલે ચટણીમાં ઉમેરી અને એકદમ મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી ડુંગળી તડકા ચટણી. રોટલી, રોટલા, પરોઠા બધા સાથે ખૂબ જ સરસ લાગે છે. તમે પણ એકવાર ટ્રાય કરો. રેસીપી ગમી હોય તો લાઈક અને કમેન્ટ્સ કરી દેજો અને શેર પણ કરી દેજો. થેન્ક યુ.